વડોદરા શહેરના તરસાલી વિસ્તારના દિવાળીપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને તંત્ર દ્વારા નોટિસ ફાળવવામાં આવી હતી, જેના રહીશો દ્વારા આ નોટિસની બજાવણી ન કરાતા તંત્ર દ્વારા તે મકાનોના ડ્રેનેજ પાણી અને વીજળીના કનેક્શન કાપી નાખતા વિવાદ છેડાયો હતો। આજે રહીશોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને લાઇટ, પાણી અને વીજળીના કનેક્શન વહેલી તકે શરૂ કરવાની માંગ કરી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડિમોલેશન તથા રિપેરિંગ કરવા માટે નોટિસો આપવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેર તરસાલી દિવાળીપુરા ખાતે 312 મકાનોને નોટિસ આપવામાં આવી હતી કે આ મકાનોનું સમારકામ અથવા તો મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા તંત્ર દ્વારા ગત રોજ સ્થાનિક લોકોના વહીવટ વીજ કનેક્શન, પાણી, ડ્રેનેજ ના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી। ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે, પરંતુ 24 કલાકનો સમય વીતી ગયા છતાં તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ આજે પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે લાઇટ, પાણી અને ડ્રેનેજની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। જો અમારી લાઇટ, પાણીના કનેક્શન શરૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। તરસાલી દિવાળીપુરા સંકીર્ણ બોર્ડ બસ હવે એ લોકો કાલે અમને પહેલા તો એ લોકો અઠવાડિયા પહેલા આવ્યા હતા, તો એમ કહીને ગયા કે તમે 15-20 દિવસ ટાઈમ આલીએ છીએ, તમે રિનોવેશન જેનું બાકી હોય એ બધું કમ્પ્લીટ કરાવી લો, અને હજુ 8 દિવસ બી થયા એકદમ જ આવી ગયા કાલે। તો જ્યારે એમને આવું કાપવું ને આવું બધું કરવું તો શું કરે, કામ ચાલુ કરાયું? બસ પાણી, લાઇટ, પાણી, ડ્રેનેજ સમસ્યા તો હવે લાઇટ વગર સમસ્યા કેવી પડે? તમે વિચારો ને કે લાઇટ વગર આખી રાત કેવી રીતના કાઢી હશે? નાના છોકરા, 2 વર્ષના છોકરાઓ બચારા કેવી રીતના રહે છે? ચલો મોટા માણસો સહન કરી લે 1 દિવસ 2 દિવસ। અમે દિવાળીપુરાની તાત્કાલિક કનેક્શન, ડ્રેનેજ, લાઇટ અને પાણી તાત્કાલિક અમને એ લોકો જોઈન્ટ કરી આપે ફરતી, કંઈ લગી અમે અહીંથી હટવાના નથી। રસુલભાઈ।